એક રાજકુમાર ઘોડું લઈને જતો હતો, રસ્તામાં એને તરસ લાગી. તે ગામના કુવા ઉપર બધી છોકરીઓ પાણી ભરતી હતી. આમાં સૌથી વધારે બ્યુટીફુલ છોકરી હતી ને, એને પાસે જઈને પેલો કંઈક પાણી પીવડાય. પેલી તો ગળો અહીંયા ભરાયેલો, આમ લબડાયો કરો. રાજકુમાર આમ પાણી પીવે. રાજકુમારે પાણી પીતા પીતા પેલીની છાતી જોઈ, એની બોડી જોઈ, એની ફિગર જોઈ, એની બ્યુટી જોઈ, એટલે એની ચોદાની નજર બગડી. રાજકુમાર પાણી પીતા પીતા પેલી છોકરીને કહે કે કાશ મેં ये गड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता. छोकरी બહુ હોશિયાર હતી, તરત ચોદન જવાબ આપી દીધો, काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, इसमें कौन सी बड़ी बात है. काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, मेरे सीने से होके मेरे सर पे भी तू चढ़ा होता, लेकिन कड़ी ठंडी की सीजन में ऐ मेरे दोस्त तू ऊंधी गांड करके वो कोने में पड़ा होता. શિયાળામાં તો પાણી ભરવા જાય ને, ગળા ઊંધા વાળીને બે ચોક ગાળી દીધા હોય. પણ એક છોકરો કાયમ એક છોકરીની મસ્કરી કરે, પણ મસ્કરી બહુ સ્માર્ટલી કરે. એ છોકરી બસ સ્ટેન્ડે ઉભી હોય, એની પાછળ જઈને ઉભો રહે ને છોકરીએ જે કલરની બ્રા પહેરી હોય ને એની પર બેંચોત ગાયન ગાય. પહેલા દાડે જોયું તો પેલા છોકરીએ લાલ બ્રા પહેરેલી, પેલા પાછળ પણ ગાયું, લાલ છડી मैदान खड़ी क्या खूब लड़ी क्या खूब लड़ी. પેલી સમજી કે બેંચો મારી બ્રા ઉપર ગાયું. યુ કાન્ટ ડુ એનીથિંગ, ગાયન તો કોઈ બી ગઈ શકે. 2000 પેલી એ કાળી બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું, કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય કાલી ઘટ. પેલી બગડી. ત્રીજે દાડે પેલી બ્લુ બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું કે વાદળી બ્રા છે, પેલા ગાયું, ઓહો नील गगन के तले धरती का प्यार पले हो. છોકરી કે 3 દાડથી બેંચોત મારી બ્રા ઉપર ગાય છે, કાલે કોઈ ચાન્સ ના હાલું. તો ચોથા દાડે પેલી બ્રા પહેર્યા વગર આવી. છોકરા જોયું કે બેંચો બ્રા નથી પહેરી, તોય ગાયું, દો બેચારે બિના સહારે દો બેચારે બિના સહારે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ ગાયન એવું છે કે જેમાં કોઈ શબ્દની પણ એક અક્ષર એક જ જગ્યાએ એક જ અક્ષર હું ચેન્જ કરીશ. જ્યાં ર આવે છે ને ત્યાં હું દ બોલીશ, આખું ગીત નોનવેજ થઈ જશે. તમારે એને વિચારવાનું નોને ટ્રેક ઉપર, મારી હાથની થોડી મુવમેન્ટ જોવાની, આખું ગાયન બદલાઈ જશે. સાંભળજો ગાયન. જબ અંધેરા હોતા હૈ आधी रात के बाद एक चोर निकलता है काली सी सड़क पे ये आवाज आती है चोद 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 शहरों की गलियों में जब अंधेरा होता है सुन लो ओ पहरेदारों, लखोटा, कि सुन लो ओ पहरेदारों होश में रहना यारो, रात भागता है सारी रात जागता है पप्पा पप्पा जब सवेरा होता है पप्पा 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 पप्पा. આખું ગાયન નોનવેજ થઈ ગયું. પણ હિન્દી પિક્ચરમાં, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેન્સર બોર્ડ નામની કોઈ વસ્તુ જ ના હોય. પિક્ચરોમાં ગાળો બોલવાની ભરપેટ છૂટ આપી હોય તો આપણા પિક્ચરો કેવા બને. સૌથી વધારે ગાળોનો ઉપયોગ કર્યો હોય વિલનોએ. આમાં માન લો કે આપણું એક હિસ્ટોરિકલ પિક્ચર મુગલે આઝમ, પૃથ્વીરાજ કપૂર તો ખોપડી ફરેલી છે, પેલા બેન્ચો પેલી અનારકલીની વાહે પડ્યો છે સલીમીઓ, સલીમને બાંધીને લાવે છે સાંકળેથી, અને પૃથ્વીરાજ કપૂર ગુસ્સાનું કહે છે, સલીમ तूने अनारकली से मोहब्बत करके मुगल सल्तनत की मां चोट डाली है.
हम तुम्हें कड़ी से कड़ी सजा देंगे, कड़ी से कड़ी सजा देंगे। દિલીપ કુમાર બી હાથ બાંધેલો છે ત્યાં આગળ, એ ગુસ્સે થઈને બોલે, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, आप मेरे झाड़ का एक बाल भी नहीं तोड़ सकते, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, कुछ भी नहीं कर सकते, कुछ भी नहीं कर सकते। पृथ्वीराज को गुस्से देंगे, ये बात है, अरे मान सिंह ये सलीम को झाड़ की जंजीरों से बांधकर चूत की गहराई में फेंक दो, ताकि ये चौधू को मालूम हो जाए कि ग्लौंडी के पीछे मुगल सल्तनत की मां चौधरी का क्या नतीजा आता है, क्या नतीजा आता है। મોગલા આઝમ આવું બન્યો હોત, શોલે કેવું બન્યું, સૌથી વધારે મજા શોલેમાં આવી હોત। હવે જયારે સેન્સર બોર્ડ પછી હેમા માલિની ઘોડાગાડી ધનનું શું કરવા, ઘોડાગાડી ચલાવે, ખાંજરા ના ચલાવે ગામમાં રામપુરમાં, પછી એનો ઘોડાગાડી વાળો ડાયલોગ આખો ખાંજરામાં કેવો થઈ જાય, यहाँ तो सिर्फ पसंद है कि खांजरा चलता है, चोदना है तो जो जो जबरदस्ती है ही नहीं, आगे से चोदाने का मैं 2 रुपये लेता हूँ, पीछे से चोदाने का मैं 1.5 रुपये लेता हूँ। तब ये पूछेंगे कि आगे से चोदने का आटा ना ज्यादा क्यों, तो बता देना जरूरी है कि आगे से जब चोदते हैं तो 2 बॉल पकड़ने को मिलता है, पीछे वैसा कुछ मिलता नहीं है, इसलिए आगे का आटा ना ज्यादा है, यहाँ से सिर्फ पसंद है खांजरा चलता है, चोदना है तो जो जो जबरदस्ती है ही नहीं। પણ સંજીવ કુમારને જયારે બાંધીને લાવે છે ત્યારે અમજદ ખાન કહે છે, ये हाथ मुझे दे दे ठाकुर, ये हाथ मुझे दे दे। संजू कहे कि नहीं। क्यों नहीं? 4 पुलिस ने जंजीर से बांधकर जब तुमने मारा तब ठाकुर तुम्हें तो कहा था ना, ये हाथ नहीं फांसी का फंदा है, ये हाथ मुझे दे दे ठाकुर। वहां डायलॉग क्यों बने, ये लंड मुझे दे दे ठाकुर। संजू को पकड़ेंगे नहीं, ये लंड मुझे दे दे ठाकुर। संजू कहे नहीं। क्यों नहीं? 4 पुलिस ने जंजीर से बांधकर जब तुमने मेरी गांड मारी तब ठाकुर तुम्हें तो कहा था ना, ये लंड नहीं फांसी का फंदा है, ये लंड मुझे दे दे ठाकुर। संजू कहे नहीं, ये लंड मुझे दे दे ठाकुर। नहीं, कभी नहीं। एना करता વધારે મજા છેલ્લા ડાયલોગમાં આવત, अरे सांबा कितनी गोली है रे पिस्तौल में, लोग खोलिन के 6 सरकार, 6 गोली और 3 जान, 6 गोली और 3 जान, ये बहुत बेइंसाफी है, मैं 3 गोली निकाल लेता हूं, 3 गोली 3 जान, जो डर गया सो मर गया। यानी जी क्या डायलॉग क्यों होता है, अरे ओ सांबा कितने लंडे मेरी पोस्ट ऑफिस में, लोग खोलिन के 6 सरकार, 6 लंड और 3 गान, 6 लंड और 3 गान, ये बहुत बेइंसाफी है, मैं 3 लंड काट लेता हूं, काट काट काट। अब 3 गान 3 लंड, एक एक गान में एक एक लंड जाएगा, जो डर गया सो मर गया। दरेक ની પાછળ પિસ્તોલ તો જાય છે, લોડું ટેકવે પેલાની ગાળે, એક ગોદો મારે बच गया साला, बीजानी गाड़े गोदो मारे ये भी बच गया ये भी बच गया। तीजा पाए जाए, तेरा क्या होगा रे कालिया, सदा सदा मैंने तो आपको बहुत मुंह में लिया है, तो अब गाड़ में भी ले ले साले। હવે આ તો હિન્દી પિક્ચરના ડાયલોગોમાં આટલી છૂટ આપી છે। હવે માન લો કે પછી જયારે સેન્સર બોર્ડ છે જ નહીં, પછી ગાયનો બી કેવા બને આપણા, ગાયનોમાં બધી છૂટ હોય। આ ગાયનોનો આખો એક રેડિયો પ્રોગ્રામ છે, આકાશવાણીનું આ કેલિફોર્નિયા કેન્દ્ર છે। ચોતકણિયા ભાઈનો માટેનો કાર્યક્રમ ગીત ભોસડી અમારા લોસ એન્જલસ કેન્દ્ર પરથી રિલે કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆતમાં સાંભળો ફિલ્મ 2 आंखें 12 हाथનું એક સમૂહ ગીત। ऐ रंडी तेरे घर में हम, तेरा सूना पड़ा है पलंग, तेरी भोसड़ी नरम मेरा लौड़ा गरम, और घुसते हुए निकले दम। आ ऐ
लंडी तेरे घर में हम. પછી ગીત પતે એટલે કોમર્શિયલ આવે, એડવર્ટાઇઝમેન્ટ. તંદુરસ્તીની માં ચોદે છે લાય બોય વસે જા તંદુરસ્તી ચોદે જાય. જી હા, લાય બોય તંદુરસ્તીની માં ચોદવાનો એક ઉત્તમ સાબુ છે. હવે સાંભળો ફિલ્મ હિમાલય કી ગોદ મેં નું મુકેશના કંઠે ગવાલ ગીત. લાખો જાटे टिंग टिंग पास हमारे टिंग टिंग एक मगर टूटे न टूटा देख के भौसड़ों की दीवाली लंड मेरा चुपचाप ડા લાખો જાટે. હવે એક યુગલ ગીત. ફિલ્મ ઘણું જ જૂનું છે. ફિલ્મનું નામ છે, નામ ભૂલી ગયો બેન, રાજહટ. ફિલ્મનું નામ છે રાજહટ. કંઠ આપ્યો છે મુકેશ અને સમસાદે. ओ मैंने देखे जग के लंड लंड सब छोटे पड़ गए. ओ मैंने देखे जग के लंड लंड सब छोटे पड़ गए. हाँ मेरे बलमा है मादर चौथ के सबसे पहले चढ़ गए. लंड सब छोटे पड़ गए. हाँ मेरा बलमा है मादर चौथ के सबसे पहले चढ़ गए. लंड सब छोटे पड़ गए. क्या मैंने देखे जग के लंड लंड सब छोटे पड़ गए. પછી એક કોમર્શિયલ આવે. હવે અરે વાહ, શું આપે પ્લેટિનમનું ધોતિયું પહેર્યું છે? હા, પણ આપે સી રીતે જાણ્યું? આર પાર ડોફો દેખાય છે. હવે સાંભળો એક નવી ફિલ્મ ઝાંટો કે બારતનું ગીત. घुसा दिया है तुमने जो लंड को लखोटे नहीं घुसाना सनम. दबा के ये दोनों बॉल मेरे जल्दी नहीं छूट जाना सनम. હવે સાંભળો પછી એક કોમર્શિયલ આવે, જાહેર ખબર. ઠીક ચોદવું ઠીક ચૂસવું છે કર્તવ્ય આપણું. શેઠજી, ચોદતી વખતે ગાળમાં આંગળા કેમ ઘાલો છો? બેન, હું તો હંમેશા એ રીતે ચોદું છું. નહીં નહીં, એમ નહીં ચાલે. બેન, તમારે ચોદાવો ને તો જાઓ. એમ કે હું હમણાં જ જઈને ચોથકાણે ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરું છું. યાદ રાખો, ચોદતી વખતે ગાળમાં આંગળા ઘાલવા કે બોલ દબાવવા ગેરકાનૂની છે. હવે સાંભળો ફિલ્મ રોટી કપડા મકાનનું પેરેડી गोटी पकड़ा और बेभान का गीत. गोटी पकड़ा और बेभान. કંઠ આપ્યો છે નરેન્દ્ર ચંચલ, મુકેશ અને સાથી કલાકારોએ. ફિલ્મનું નામ છે गोटी पकड़ा और बेभान. एक हमें लंड की लंबाई मार गई, दूसरी ये बॉल की बड़ाई मार गई, तीसरी ये चूत की चौड़ाई मार गई, बाकी कुछ बचा तो चौदाई मार गई, चौदाई मार गई, बाकी कुछ बचा तो चौदाई मार गई, चौदाई मार गई, गरीब को तो गांड की मराई मार गई, मराई मार गई. હવે ગુજરાતી પ્રેક્ષક મિત્રોને ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમમાં એક ગુજરાતી લગ્ન ગીત પણ રાખવામાં આવ્યું છે. તો હવે સાંભળીશું એક ગુજરાતી લગ્ન ગીત. લાલ મોટર આવી નિરોધના ટોટા લાવી મારી બેની સાસરીએ લીલા લહેર છે. લાલ મોટર આવી કોન્ડમના ટોટા લાવી મારી બેની સાસરીએ લીલા લહેર છે. આડી અવળી કીધી પછી પલંગ વચ્ચે લીધી મારી બેની સાસરીએ લીલા લહેર છે. લાકડા જેવો ઘાલ્યો ને લોચા જેવો કાઢ્યો મારી બેની સાસરીએ લીલા લહેર છે.
ખૂચડુક ખૂચડુક બોલે ને પલંગ આખો ડોલે, મારી બેની સાસરીએ લીલા લહેર છે. ને હવે ફિલ્મ મહેંદી રંગ લાગ્યો કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે. ધોતિયું ટૂંકુને લંડે લાંબો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો, તાયો તારી ઘાઘરીમાં જઈએ સમાતો સમાતો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો. ઓ રંગ રસિયા જરા અટલેથી અટકો, ચૂતને લો ભાવે તારા લોડાનો ઝટકો, વારી વારી થાકી તોય છેલ રે છબીલા તું તો, આંખો ને આંખો મેં ઘુસાડતો, ધોતિયું ટૂંકુને લંડી લાંબો. રેશમની ભોસડી તારી જાણે લજામણી, લટકનતી ઝાંટો તારી ભૂલી રે ભૂલામણી, ચૂતને ઘેરીને બેઠો ઝાંટાનો ટોપલો, વાયરાની લહેરમાં લહેરાતો, ધોતિયું ટૂંકુને લંડી લાંબો. હવે એક ભોજ ભક્તિનું ગીત કાર્યક્રમની અંતમાં ભોજ ભક્તિનું ગીત છે. જે ભોજ ભક્તો અહીંયા હાજર હોય તેમને ભોજ ભક્તિ જાહેર કરવી હોય તો આ છેલ્લો મોકો છે. હું હાથ ઊંચો કરીને જે કહું એમાં ભોજ ભક્તિ જાહેર કરી શકો છો, એ જોડે કહી શકો છો. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. देख नंगी सायरा को देवानंद भी दौड़ा था, देख नंगी सायरा को देवानंद भी दौड़ा था, एक हाथ में तेल की बोतल एक हाथ में लौड़ा था. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. फिल्म संगम में राज कपूर ने वैजंती को 14 था, फिल्म संगम में राज कपूर ने वैजंती को 14 था, राधा राधा बोल के इसने आधा लौड़ा डाला था. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन દારા સિંગાલન. આ સાથે જ આજનો ચોથકણીયો કાર્યક્રમ અહીંયા પૂરો કરવામાં આવે છે. રાજેશભાઈ અને સર્વે મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ.